વાત અરવલ્લીની કરીશું। જિલ્લા પંચાયતની કચેરીમાં વરસાદી પાણીનું લીકેજ થતું જોવા મળ્યું। ગઈકાલે પડેલા વરસાદના કારણે સામાજિક કલ્યાણની કચેરીમાં વીજ બોર્ડમાંથી પાણી વહ્યું। એક કર્મચારીને કરંટ પણ લાગ્યો। અનેક વખત રજૂઆત કરી હોવાનો પણ દાવો કર્મચારીઓ કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લા પંચાયતમાં ગંભીર બેદરકારી જોવા મળી। સ્વિચ બોર્ડમાંથી પાણી લીકેજ થાય છે। વીજ કરંટનો ભય છે અને પાણીનો ધોધ વહેતો હોય એવી રીતે પાણી સતત પડી રહ્યું છે। પાણી લીક થવાના કારણે એક કર્મચારીને વીજ કરંટ પણ લાગ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। અગાઉ અનેક વખત રજૂઆત પણ કરી કે આવી રીતે સ્વિચ બોર્ડમાંથી પાણી લીક થાય છે પણ કોઈ કામગીરી ન કરવામાં આવી। તાપી જિલ્લામાં પણ અવિરત વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારમાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। વ્યારા તાલુકાના 7, ડોલવણના 5, વાલોડના 6, સોનગઢના 3 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। કુલ 21 ગ્રામીણ વિસ્તારના રસ્તા બંધ કરવામાં આવ્યા છે કેમ કે અહીંયા રસ્તા સાવ ખરાબ છે અથવા તો રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે જેના કારણે રસ્તા બંધ કરવાની ફરજ પડી છે।